સુરતમાં આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। સુરત શહેરની અંદર લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે। ક્યાંક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે કે ક્યાંક લિફ્ટ તૂટી પડવાના કારણે દુર્ઘટના બનતી હોય છે। ત્યારે સુરતમાં આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેની અંદર બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે, ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે। જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખ લિફ્ટ મેનેજમેન્ટ અને બિલ્ડર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે કે જે લિફ્ટ સારી ક્વોલિટીની આપવી જોઈએ તે નાખી નથી, જેના કારણે અવારનવાર આ લિફ્ટ બગડી રહી છે, જેથી આ દુર્ઘટના બની। क्या नाम आपका? रुशाली बेन। रुशाली बेन, बताइए किस तरीके से दुर्घटना हुई, किस तरीके से आप लिफ्ट में जा रहे थे और क्या हुआ था? बुधवार को 8:30 बजे सवारे काम पर जाती थी, तो हमें लिफ्ट में गया तो चौथा माले से लिफ्ट नीचे गिर गया। कितने लोग थे? 4 लोग था। हमें બે ભાઈને વધારે લાગી ગયા છે અને મને પગમાં લાગી ગયા છે। પછી કેમેરા તૂટી ગયા, બધા વાયર બધા નીકળી ગયા। किस तरीका का माहौल था उसमें लिफ्ट में? હે वो अंदर का धुंबाड़ा થઈ ગયા, બધું માટી આવી ગયા, પાવર ગયા। શું નામ તમારું? શું ઘટના બની? મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર। 502 નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું। એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું। શું ઘટના બની? અને કઈ દુર્ઘટના બની છે? ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી, 3 કલાક રિપેર કરવામાં આવી હતી, તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે। એ માટે અમારા એપાર્ટમેન્ટના સભ્ય 2 ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે। એ વાત હા, માંગ શું તમારી? માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી, એ પણ અમને કરીને આપે ને અમારે 2 વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે। શું આમાં બિલ્ડરની બેદરકારી શું લાગે તમને? બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની લાખી છે ને લિફ્ટ છે 4,71,000ની જ લાખી છે ને બહાર બધાને કંઈ 7 લાખની લાખી છે।